તો ચાલો આજે આપણે એક એવા કિસ્સાની વાત કરીએ જ્યાં ગામડાની સામાન્ય ખેંચતાણ એક અસાધારણ જાદુ સાથે ટકરાઈ છે. આજના આ વિશ્લેષણમાં આપણે આખી આ રમૂજી અફરાતફરીને એક બહારના નિરીક્ષક તરીકે સમજવાનો પ્રયાસ કરીશું. મજા આવવાની છે. આપણા મનમાં ચોક્કસ એવો પ્રશ્ન થાય કે વિચારો, જો ગામડાની નાની મોટી દુશ્મનાવટ વચ્ચે કોઈ અત્યંત શક્તિશાળી, જાદુઈ વસ્તુ આવી પડે તો શું થાય? શું વધારે પડતી સત્તા લોકોને ખરેખર ભ્રષ્ટ કરી દે છે, કે પછી એ માત્ર સ્થાનિક ગપશપ અને ખેંચતાણને એકદમ મનોરંજક બનાવી દે છે? અને અહીંથી જ આખી વાતનો મુખ્ય આધાર શરૂ થાય છે. એક અત્યંત શક્તિશાળી વસ્તુ, મિસ્ટર ઇન્ડિયા ઘડિયાળ. જી હા, આ એક એવી રહસ્યમય ઘડિયાળ છે જે પહેરનારને સંપૂર્ણપણે અદૃશ્ય બનાવી દે છે. અને અત્યારે એક નાના ગામમાં આ ઘડિયાળ ભારે અફડાતફડીનું કેન્દ્ર બની ગઈ છે. જરા કલ્પના કરો, ધૂળિયા ખેતરો અને નાની નાની તકરારો વચ્ચે અચાનક એક સાઈફાઈ લેવલની જાદુઈ વસ્તુ આવી પડે. વાતાવરણ કેટલું રમૂજી બની જાય ખરું ને? તો હવે ચાલો જોઈએ કે આ ઘડિયાળના કારણે ગામમાં કેવી રીતે બે અલગ અલગ જૂથો પડી જાય છે. એક તરફ છે કાવતરાખોરો અને બીજી તરફ છે રક્ષકો. અહીં આ બે જૂથો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ પેલી કાકા અને ભત્રીજાની જોડી છે, તેઓ લાલચથી ભરેલા છે. તેમને સત્તા જોઈએ છે અને ઘડિયાળને પાછી ચોરી લેવાના જ કાવતરા ઘડી રહ્યા છે. અને બીજી તરફ છે મફુજી અને અન્ય ગ્રામજનો. એમનો ઈરાદો એકદમ સાફ છે, માત્ર ગામની સુરક્ષા. આકસ્મિક રીતે જ ઘડિયાળ તેમના હાથમાં આવી ગઈ છે અને હવે તેઓએ ગામને પેલા કાકા અને ભત્રીજાના ષડયંત્રોથી બચાવવાની જાણે પ્રતિજ્ઞા લઈ લીધી છે. હવે પ્રશ્ન એ થાય કે ગામના લોકો આ કાકા ભત્રીજા પર આટલો અવિશ્વાસ કેમ કરે છે? જુઓ, મફુજીનું જૂથ બરાબર જાણે છે કે તેઓ કોની સાથે પનારો પાડી રહ્યા છે. આ કાકા ભત્રીજાનો જૂનો ઇતિહાસ જ કાવતરાઓથી ભરેલો છે. તેઓ કંઈ પણ નવું વિચારે ને એટલે તરત જ કોઈ નાના મોટા ગુના તરફ જ વળી જાય. અને પાછું એમણે પેલા જોધપુરી ઉંદર તરીકે ઓળખાતા લુચ્ચા હરીજી સાથે હાથ મિલાવ્યા છે. ગામમાં તો એમ જ કહેવાય છે કે આ લોકોના મગજ રાત દિવસ માત્ર ને માત્ર ખરાબ કામ કરવાના જ વિચારો કરે છે. હવે વિચારો, આવા લોકોને અદૃશ્ય થવાની શક્તિ આપી દેવી એટલે તો સંપૂર્ણ વિનાશને નોતરું આપવા બરાબર જ કહેવાય ને? આની સામે ગામના રક્ષકો ઉચ્ચ નૈતિક ધોરણો જાળવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. મફુજીની આ વાત સાંભળવા જેવી છે. તેઓ કહે છે, જ્યાં સુધી આ ઘડિયાળ અમારી પાસે છે, અમે શપથ લઈએ છીએ કે અમે કોઈ ખોટું કામ નહીં કરીએ. અમે કૂતરાની જેમ ભસીશું નહીં. આ સ્પષ્ટ બતાવે છે કે તેઓ ઘડિયાળની શક્તિનો એકદમ જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે. પણ શપથ લેતા પહેલા ઘડિયાળ કામ કરે છે કે નહીં એ પણ જોવું તો પડે જ ને. તો ચાલો જોઈએ કે આ આકસ્મિક અદૃશ્યતા કેવી રીતે થાય છે. તમે જોઈ શકો છો કે એક સાવ સામાન્ય ડેમોન્સ્ટ્રેશન કેવી રીતે સંપૂર્ણ કોમેડીમાં ફેરવાઈ જાય છે. મફુજીને પહેલાં તો આ જાદુ પર જરાય વિશ્વાસ નહોતો. પછી સાવ કચવાતા મને તેઓ કાંડા પર ઘડિયાળ બાંધે છે, પેલું બટન દબાવે છે અને અચાનક ગાયબ. બસ તરત જ આસપાસ ઊભેલા લોકોમાં તો ભારે નાસભાગ અને ગભરાટ ફેલાઈ જાય છે. અને આ ગભરાયેલા ગ્રામજનોની પ્રતિક્રિયા તો જુઓ. એક જણ કહે છે, અરે મફુજી ક્યાં ગયા? એમને ગલીપછી કરો એટલે ખબર પડે કે તેઓ અહીં જ છે. જરા વિચારો, એક જાદુઈ અને અદૃશ્ય વ્યક્તિ અહીં છે કે નહીં એ તપાસવા માટે તેને ગલીપછી કરવાનો આઈડિયા. આ બાબત જ આ ગામના લોકોની નિર્દોષતા અને એ રમૂજી વાતાવરણને એકદમ બરાબર પકડી પાડે છે. હવે પાછા પેલા કાકા અને ભત્રીજા તરફ વળીએ. ચાલો જોઈએ કે તેઓ માસ્ટરમાઇન્ડ છે કે માત્ર મૂર્ખ, અને કેવી છે એમની આ નિષ્ફળ યોજનાઓ. આ કાવતરાખોરોની રમૂજી વિડંબણા ખરેખર મજાની છે. સવાર પડે એટલે તેઓ ઘડિયાળ પાછી મેળવવા માટે એકદમ ભવ્ય અને સુઆયોજિત હુમલાનું કાવતરું ઘડે છે. પછી બપોર થતાં સુધીમાં એક ઘડિયાળ ચોરવાનો પ્લાન સાવ પડદો મૂકવામાં આવે છે, કારણ કે ભત્રીજા પાસે ફૂટી કોડી પણ નથી. અને સાંજ પડે ત્યાં તો તેઓ આખી યોજના બદલીને સ્થાનિક ખેતરોમાંથી તાંબાના પાણીના કેબલ ચોરવા પર ઉતરી આવે છે. એમના સપના ભલે જાદુઈ દુનિયા પર રાજ કરવાના હોય, પણ બસ ભાડાના પૈસા ન હોવાની વાસ્તવિકતા એમને પાછા નાની નાની ચોરીઓ પર ખેંચી લાવે છે. અને આ વાત તો સાચે જ બહુ રમૂજી છે. ભત્રીજાની પત્ની 25 દિવસથી પિયર ગઈ છે, પણ આ જોડી પાસે તેને પાછી લાવવા માટે બસનું ભાડું પણ નથી. જરા વિચારો, અદૃશ્ય થવાની ઘડિયાળ મેળવવાની આટલી મોટી શોધખોળ ચાલી રહી છે અને એ માત્ર સામાન્ય મુસાફરીના પૈસા ન હોવાને કારણે અટકી પડે છે. અને એટલે જ જાદુઈ ઘડિયાળ ચોરવાની કોઈ મોટી યોજના બનાવવાને બદલે તેઓ અત્યારે પાડોશીઓના ખેતરમાંથી વાયર ચોરવાના શિષ્ટાચાર પર ચર્ચા કરી રહ્યા છે. હરીજીના નિયમો તો સાંભળો.
ખેતરમાં જઈને એવો ઢોળ કરવો કે જાણે માત્ર તરસ લાગી છે. જો ખેતરનો માલિક હાજર હોય તો બસ શાંતિથી પાણી પીને નીકળી જવું. જો ખેતર ખાલી હોય તો તાંબાના ભારે કેબલ કાપી લેવા. અને જો પકડાઈ જવાય તો ક્યારે મોં ખોલીને કોઈનું નામ ન આપવું. છે ને અજબગજબ પ્લાનિંગ? જો કે આ ચોરો વચ્ચે વફાદારી જેવું તો કંઈ છે જ નહીં. કાકા સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, જો આપણે પકડાઈ જઈએ તો હું તારા માટે દોડીશ નહીં, અને જો તું પકડાઈ જાય તો તું મારા માટે દોડતો નહીં. પણ હા, મારું નામ તો કહેતો જ નહીં. મતલબ કે એકબીજાને બચાવવાનો તો કોઈ ઈરાદો છે જ નહીં. આ વાત તેમના ખલનાયક બનવાના પ્રયાસોને વધુ હાસ્યાસ્પદ બનાવી દે છે. તો હવે આપણે આખી આ ઘટનાની ચરમસીમા પર પહોંચીએ. જોઈએ કે જ્યારે આ બંને જૂથો ફરીથી સામસામે આવે છે ત્યારે કેવો રમૂજી બદલો લેવાય છે. બને છે એવું કે કેબલ ચોરવા માટે ખેતરોમાં ભટકતી વખતે કાકા અને ભત્રીજો અચાનક જ ધલાજી અને ફૂમતાજીને જુએ છે. આ બંને એકદમ શાંતિથી ખેતરમાં મજૂરી કરી રહ્યા છે અને પોતાનો પાક ભેગો કરી રહ્યા છે. આ લુચ્ચી ત્રિપુટી પોતાના વિરોધીઓને આમ ઈમાનદારીથી ખેતીકામ કરતા જુએ છે ને, એટલે તરત જ એમને એક નાનકડો બદલો લેવાનું સૂચે છે. અહીં સૌથી મહત્વનો અને રમૂજી મુદ્દો એ છે કે તેઓ શું વિચારી રહ્યા હતા અને વાસ્તવિકતામાં શું કરે છે એનો તફાવત. એમનો ભવ્ય બદલો એવો હતો કે પેલી અદૃશ્ય ઘડિયાળનો ઉપયોગ કરીને કોઈ પકડી ન શકે એવો માનસિક ત્રાસ આપવો. પણ વાસ્તવિક ગામઠી બદલો શું નીકળ્યો ખબર છે? છાનામાના જઈને કાપેલા પાકના ઢગલા પર બસ એક સળગતી દિવાસળી ફેંકી દેવી. ક્યાં પેલી સાઈફાઈ સ્તરની દુશ્મનાવટ અને ક્યાં આ સાવ સામાન્ય પ્રકારની તોડફોડ? શૂન્ય! જી હા, ઝીરો! આખી આ ઘટના દરમિયાન કાકા અને ભત્રીજા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલી માસ્ટર પ્લાનની ચોક્કસ સંખ્યા માત્ર 0 જ છે. તો આખી આ રસપ્રદ વાર્તાના અંત તરફ આવતા ચાલો આ જાદુઈ વસ્તુ અને માનવીય ખામીઓના સંબંધને મોટા ચિત્રમાં સમજીએ. અહીંથી ખરેખર એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આવા સ્વાર્થી અને લુચ્ચા લોકોને અદૃશ્ય થવાની જાદુઈ શક્તિ આપવાથી તેમનો મૂળ સ્વભાવ બદલાઈ જાય છે, કે પછી તે માત્ર તેમની રોજબરોજની મૂર્ખામીઓને વધુ મોટી બનાવે છે? આખી આ ઘટના જોઈને આપણને હસતા હસતા એવું ચોક્કસ સમજાય છે કે સંજોગો ભલે ગમે તેટલા અસાધારણ હોય, લોકો હંમેશા એવા જ રહેશે જેવા તેઓ ખરેખર છે. આજના આ વિશ્લેષણને આપણે આ જ રમૂજી વિચાર સાથે વિરામ આપીએ છીએ. ફરી મળીશું.